શરીરના ભૂકા બતાવીને પાછી પોતે સંસ્કારી છોડી દઈ જાય છે, પછી પોતાનો બોયફ્રેન્ડ અડધી રાતે મળવા બોલાવે ત્યારે શું તારી માં ચોદાવમાં કેમ જેમ પોરી થઈ જાય છે? ભડવી ભેણ ચોર. એક થાળી ખાતા હતા અને હવે તમે એમ કહો છો કે ભાઈ તું તો ફોને નથી ઉપાડતો. તો મને એક વાત કહો વડીલ, જ્યારે મારા ફોલોવર્સ 2000 હતા ત્યારે મારા મેસેજે સીન થતા હતા? છતો ભેણ ચોદો. મા બાપે સંસ્કાર આપ્યા હોય ને તો છોકરી ઓઢની નાખ્યા વગર ઘરની બહાર પગ નહીં કાઢે. આ તો ઓલી લુખ્ખી છોકરીઓ બજારમાં જઈને ગુલ્ફીઓ ચાટે. બાકી સારી છોકરીને ગાઢ બોલી દો એટલા ખરાબ સંસ્કાર તો મારાય નથી. પછી આખું ઇન્સ્ટાગ્રામ જાણે છે કે મારા વિડીયોમાં ખરાબ કોમેન્ટ કરતા પહેલા ભલી ભડવીની ગાંઠ ફાટે છે. બોલે મારી જાત. સિસ્ટમ સાંભળીને અમારી ભલભલા અમારા ફેન થઈ જાય અને જે વાગે ને એ આખો એરિયો એમ થઈ જાય. રેડી પડ્યો આમ તો છે બકા અમે બે સંસ્કારી, પણ જો અમારી આગળ આવી કોઈ ખરાબ નારી તો જોદું સંસ્કાર કે માં તું દાદા પહેલા તો કાયદેસર ફરી જાય એની પથારી. Women. તું બોલે મારી જાન. તું બોલે મારી જાન. આને બિલો લગાવી ખબર નહીં ચોદું કોની ભેંસ કોના ખેતરમાં ચરી ખાય. માં બિચારી કામ કરીને મરી જવાની. છોકરી બેન ચોદ કોલેજ ના